બોલું જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા મારું નામ છે જયશ્રીબેન પ્રસન્નભાઈ બગડા. મારી માંગ છે કે રોડ રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે. એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે. કેટલા વર્ષથી આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા. નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયાર તાર છે કે આંબેડકરનગર છે, એકેય વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે? 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં. તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને. 50 60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે. તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે. દીપકભાઈ, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના મહિલા સદસ્યો ઉપવાસ ઉપર બેઠા છે. એમનો આરોપ છે કે ભાઈ પોતે કોંગ્રેસમાંથી હોવાથી તેમના વિસ્તારના એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. શું કહેશો? વોર્ડ નંબર 2ની અંદર પછાત વિસ્તાર છે, કાટકીવાસ છે, ખોડિયાધાર છે. ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્કઆઉટર દેવામાં આવેલા છે. ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા. ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું. ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમે મંજૂરી આપતા નથી. આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહેલ છે. બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.